આગળ વાત કરીએ પાલનપુરના આરટીઓ સર્કલ પર 2 વર્ષ પહેલા બનેલા એલિવેટેડ બ્રિજ પર એક ભાગમાં ફાંટા પડ્યા। 89.10 કરોડના ખર્ચે બનેલ બ્રિજ પરથી પ્લાસ્ટર ખરી પડતા એક બાજુનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે। 2 વર્ષ પહેલા આ બ્રિજ પરથી સ્લેબ પડી જતા 2 લોકોના મોત થયા હતા। જો કે ઘટના પછી કામકાજ કરતી કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી, છતાં બ્રિજનું કામ યોગ્ય દેખરેખ વિના પૂરું કરવામાં આવ્યું, ત્યારે હવે આ બ્રિજ ફરીથી ભયનું કારણ બન્યો છે। બ્રિજ જર્જરિત થયો છે। હજી તો બ્રિજ બનાવી 1 વર્ષ થયું છે। ગઈ ભાદરવી એનું ઓપનિંગ થયું હતું। આ ભાદરવામાં આ બ્રિજની અત્યારે આવી હાલત છે। 20 વર્ષ પછી આ બ્રિજની તો હાલત 20 વર્ષ પછી લાગે છે કે દેખવા મળશે ને એવું લાગે છે આ પ્રમાણે જોતા। તો શું સરકાર આટલો ભ્રષ્ટાચાર કરી રહી છે કે અત્યારે એની ઇન્ક્વાયરી પણ નથી થઈ અને એક વખત તો આ બ્રિજ પડી ચૂક્યો છે, 2 જણના મૃત્યુ પણ થયા છે। અને જે ટાઈમે આ વસ્તુ આ વખતે અહીંયા બનશે તો શું હાલત થશે રોડની નીચે? તો ખરેખર સરકારે આની તપાસ કરવી જોઈએ અને ઉપર ચાલતા અને નીચે ચાલતા પણ ડર લાગે છે। 12 મહિનામાં બ્રિજ જર્જરિત થઈ ગયો છે, બરાબર। એના માટે કે આ બધું ભ્રષ્ટાચાર છે, બરાબર, અને આ બધો પુલ બરાબર મટીરિયલ વાપરેલ નથી, એટલે આ પુલ એના હિસાબથી જ આ પુલ આ ગમે ત્યારે પુલ નીચે પડી જશે અને એ જવાબદાર કોણ રહેશે? બરાબર, જનતાને ખતરો જ છે કે નીચેથી ચાલવું, પછી આજુબાજુમાં ગમે ત્યાં બરાબર। પહેલાં બી બ્રિજ તૂટી ગયો હતો અને ઇન્સાન 2 મરી ગયા હતા, રિક્ષાવાળા ને ટ્રેક્ટરવાળા, બરાબર। એના હિસાબથી આ પુલને બહુ રીતે જોખમ છે અને આ પુલ ગમે ત્યારે પુલ નીચે આવી શકે છે। ધાબાને જ્યારે 2 ટુકડા જોઈન્ટ કરવા હોય, સજુ લાંબુ ખેંચવું હોય તો એને ગ્લેમિંગ કરીને એક કરી શકાય છે। આપ જુઓ ઉપર, આપના કેમેરા મારફતે આપ બતાવો કે એનો ટોટલી સાંધો જુદો છે। સારું છે કે સત્વરે અત્યારે એનું રિપેરિંગ કામ શરૂ થઈ ગયું। જો અગાઉ જે હોનારત થઈ હતી આ ફાટકની પેલી બાજુ, એ હોનારત ફરી પાછી જો અહીંયા થયું હોત તો અહીંયા ત્યાં 3 મર્યા હતા, અહીંયા એના કરતાં આંકડો વધી જોત। આ જર્જરિત એટલે આ પુલનું કામ ચાલુ હતું અને આ ગાબડું પડ્યું ને કાલે અમે હાજર જ હતા। આ નીચે કપચા બપચા પડતા હતા, એટલે આ 12 મહિનામાં પુલ આવું થાય એટલે આ કઈ રીતનું કામ થયું હોય, એટલે એની થોડી શું લાગે છે? બ્રિજમાં ભ્રષ્ટાચારમાં તો થયેલું જ લાગે કે આવું થાય જ ને 12 મહિનામાં। ગુજરાતનો પ્રથમ એવો એલિવેટેડ બ્રિજ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં બન્યો, એવો ગૌરવ બનાસકાંઠાની જનતા, સરકાર અને તંત્ર લેતી હતી। પરંતુ અત્યારે 12 માસ અગાઉ બનેલો આ પાલનપુરનો એલિવેટેડ બ્રિજ છે તે ત્રીજી વખત જર્જરિત થયું હોય એવું અત્યારે તો સામે આવ્યું છે। આપને જે રીતે હું દ્રશ્ય બતાવીશ કે આ બ્રિજ જે બને 12 માસ અગાઉ બન્યો છે, 90 કરોડથી પણ વધુ ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। ત્યારે અત્યારે તો આ બ્રિજમાંથી નીચે જે પોપડા પડી રહ્યા છે, આ નવીન બ્રિજમાં જો આ રીતે પોપડા પડતા હોય તો હજુ તો આગામી સમયમાં પણ આ બ્રિજ કેવી રીતે ચાલશે તે પણ અત્યારે તો લોકો છે તે લોકોમાં એક ડરનો માહોલ પેસી ગયો છે। અત્યારે લોકો અહીંથી ચાલવામાં પણ ડરી રહ્યા છે। એટલે કહી શકાય કે 12 માસ અગાઉ વિધાનસભાના જે અધ્યક્ષ છે શંકરભાઈ ચૌધરી, એમના દ્વારા આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લોકાર્પણ કર્યા બાદ 12 માસ થયા છે, ત્યારે 12 માસમાં બ્રિજ અત્યારે જે રીતે દ્રશ્યો જોઈ શકો છો કે બ્રિજમાં ક્યાંક ને ક્યાંક તિરાડો આવી ગઈ છે। આ નવીન બ્રિજ છે, નવીન બ્રિજની આ જે રીતે આપ જે ન્યૂઝ કેપિટલના જે સ્ક્રીન ઉપર જે દ્રશ્ય જોઈ શકો છો, આ નવીન બ્રિજની જે તિરાડો છે તે દેખાઈ રહી છે। પ્રથમ બ્રિજ એવો છે એલિવેટેડ બ્રિજ કે લોકો અહીંયા આગળ સેલ્ફી લેવા માટે પણ આવતા હતા, પરંતુ અત્યારે લોકો અહીંયા આવવામાં પણ એક ડર બતાવી રહ્યા છે। મહત્ત્વની વાત એ છે કે અત્યારે તો 12 મહિનામાં આ બ્રિજ ત્રીજી વખત જર્જરિત થયો છે। 90 કરોડથી ઉપરના ખર્ચે, વધુના ખર્ચે જો આ બ્રિજ બનાવવામાં આવ્યો હોય, ત્યારે અત્યારે તો લોકોના આક્ષેપ છે કે આ બ્રિજ બનાવવામાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું અત્યારે તો લોકોને
અને વાહન ચાલકો પણ કહી રહ્યા છે ક્યાંક ને ક્યાંક અત્યારે તો તંત્રની જે છતી છે તે સામે આવી હોય, ભ્રષ્ટાચાર થયો હોય તેવું અત્યારે તો સામે આવી રહ્યું છે. ત્યારે લોકો આક્ષેપ કરી રહ્યા છે. અત્યારે લોકો અહીંથી વાહન લઈને નીકળવામાં પણ ડરી રહ્યા છે. એક બાજુ બ્રિજ બંધ કરવાની ફરજ પણ પડી છે. ત્યારે અત્યારે તો લોકો પણ એવું કહી રહ્યા કે આ બ્રિજની કામગીરી જે રાતોરાત ચાલુ કરવામાં આવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયું હોય તેવું અત્યારે તો લોકો કહી રહ્યા છે. કેમેરા પર્સન જીતુ સોલંકી સાથે રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા.